હવે છે ને તમે બહુ બધા જુદા જુદા ઉપાય કહો છો, પણ ઘણી વખત એવું થાય કે આવા ઉપાય અજમાઈએ ને, કોઈના જ્ઞાન સામે શંકા નથી કરતો હું, પણ એવી એક લાગણી હોય કે બહુ બધા ઉપાય કરે છે, બહુ બધો પ્રયત્ન કરે છે, પણ કોઈ લાભ પણ નથી થતો એનાથી. એમાં એવું થાય છે કે જ્યારે તમને કોઈ એક વ્યક્તિ એમ કહે છે કે તમારે આમ કરવાનું, તે વખતે તમે સહર્ષ સ્વીકારી લેજો, હા હા અરે કરી લઈશું બાપુ. પછી 2 4 5 બુધવાર જતા રહે, 2 5 સોમવાર જતા રહે, યાદ ના આવે, અથવા તો કરતી વખતે મનમાં એવું થાય કે યાર આનાથી શું થશે, કંઈ નહીં થાય. એટલે પહેલા તો તમારે તમારા પોતાનામાં વિશ્વાસ રાખવાનો છે. કારણ કે બહુ જ બધા લોકોના ઉપર એક્સપેરિમેન્ટ કર્યા પછી જ્યારે હું તમને આ વાત કરું છું તો ઘણા બધા લોકોને રિઝલ્ટ મળે છે. આજે હું આટલા બધા દેશોમાં ચાલુ છું એસ્ટ્રોલોજર તરીકે, એનો મતલબ એ થયો કે ક્યાંક ને ક્યાંક લોકોને મારામાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, અને હું જે કંઈ પણ વાત કરું છું એમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી. દૂધ પીવું તો સારું છે, હળદર પીવી તો સારી છે. હંમેશા યાદ રાખજો, એસ્ટ્રોલોજી એ સાયકોલોજી છે. તમે પોતે મનથી નક્કી કરશો કે ના હવે તો મારે સારું થવાનું જ છે, કારણ કે હું આ હળદર પીવું છું, કે કારણ કે હું દૂધ પીવું છું, માટે થશે. એટલે ઘણી વખત એવું છે કે ઘણા લોકો કહે છે ખરા કે અરે હોય બાપુ અમે કરી લઈશું, પણ પછી કદાચ ભૂલી જાય છે, નથી કરતા, 2 4 વખત એ મિસ કરી જાય છે, એટલે એને રિઝલ્ટ ના મળે. પણ હું એવું માનું છું કે કન્ટિન્યુ કરશો તો તમને રિઝલ્ટ મળશે. જય હો.